સુરતમાં દીપક ગોહિલ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા સંચાલિત માં કામલ ફાઉન્ડેશન મેડિકલ સંસ્થા સામે ગેરમાન્ય હોવાના NSUI દ્વારા આક્ષેપો કરવામાં આવ્યા છે। આ સંસ્થા રાજપીપળા, કર્ણાટક, બેંગ્લોર આદિવાસી વિસ્તારોમાં શરૂ કરવામાં આવી છે, જેની સુરતના લાલ દરવાજા ખાતે મુખ્ય ઓફિસ આવેલી છે, જેમાં વિદ્યાર્થીઓને શિષ્યવૃત્તિનો લાભ નહીં મળતો હોવાનું વિદ્યાર્થીઓ દ્વારા જણાવવામાં આવ્યું છે। તેમજ આ સંસ્થાને રાજ્ય સરકાર, પરિવાર કલ્યાણ વિભાગ અને ગુજરાત હાઉસિંગ કાઉન્સિલ અમદાવાદ દ્વારા માન્યતા ધરાવતી સંસ્થા ન હોવાના આક્ષેપો સાથે NSUI દ્વારા વિરોધ કરવામાં આવ્યો હતો। માં કમલ ફાઉન્ડેશન જે નર્સિંગ ઇન્સ્ટિટ્યૂટ છે, જે સુરત, રાજપીપળા અને વ્યારામાં આ લોકો ચલાવી રહ્યા છે। છેલ્લા 20 વર્ષથી આ બોગસ સંસ્થા ચલાવી રહ્યા છે। વિદ્યાર્થીઓની ફરિયાદ હતી કે અહીંયા GNM નો જે નર્સિંગ કોર્સ કરાવવામાં આવે છે 3 વર્ષનો, એ 3 વર્ષની અંદર આ વિદ્યાર્થીઓ 2.5 થી 3 લાખ રૂપિયા ફી વસૂલે છે। પ્રેક્ટિકલના નામે આ લોકો પૈસા લે છે, બેંગ્લોર એક્ઝામ દેવા જવાનું હોય છે અને આની ડિગ્રી પણ વેલિડ નથી। GMERS નો લેટર હમણાં આવ્યો છે, એમાં સરકારે પણ સ્વીકાર્યું છે કે આ આરોગ્ય વિભાગ ગુજરાત સરકારની અંડરમાં માન્ય પેલી સંસ્થા નથી અને આ બોગસ સંસ્થા છે। આનો વિરોધ અમે એના માટે કરવા આવ્યા છીએ કે આ વિદ્યાર્થીઓને લૂંટવાનું કામ કરી રહ્યા છે અને મચ મોટી ફીસ આ લોકો ઉઘરાવી રહ્યા છે। એને લઈને NSUI અહીંયા વિરોધ કર્યો છે, પરંતુ બધા સત્તાધીશો ગાયબ છે। જો આ લોકો જવાબ નહીં આપે તો અમે સંસ્થાની તાળાબંધી કરીશું અને આગામી દિવસોમાં વિરોધ પ્રદર્શન કરી કાયદેસરની કાર્યવાહી પણ આ સંસ્થા વિરુદ્ધ કરીશું। રવિ પૂછડિયા, સુરત ખાતે આવેલ માં કામલ ફાઉન્ડેશનમાં અમે છેલ્લા ઘણા સમયથી અહીંયા જોતા આવ્યા છે અને અહીંયા અભ્યાસ કરેલા વિદ્યાર્થીઓના પણ અમને ફોન આવ્યા છે। આ રીતે અહીંયા અમને કોચિંગ સેન્ટર પણ ભણાવવામાં આવે છે, ખોટી રીતે ભણાવવામાં આવે છે। ગુજરાત નર્સિંગ કાઉન્સિલ દ્વારા આ પ્રકારે કોઈ પણ માન્યતા આપવામાં આવી નથી અને સંસ્થા અને કર્ણાટક ખાતે બેંગ્લોરની કોઈ પણ યુનિવર્સિટી સાથેની સાંઠગાંઠ દ્વારા આ કોચિંગ સેન્ટર અહીંયા ચલાવવામાં આવે છે, જે બોગસ છે। વિદ્યાર્થીઓ પાસેથી મસ્ત મોટી ફીસ લેવામાં આવે છે અને એમને જ્યારે પરીક્ષા આપવાનું થાય છે તો ત્યાં પણ પરીક્ષાઓ સેન્ટર પર લઈ જવામાં આવે છે, ત્યારે એમના પરીક્ષાઓ પણ લેવાતી નથી અને જ્યારે પરીક્ષા લેવાતી નથી ત્યારે સંસ્થા દ્વારા વિદ્યાર્થીઓને એવું કહેવામાં આવે છે કે જ્યારે ઘરે જાઓ ત્યારે ઘરે આ પ્રકારની વાતો નહીં કરવાની, જેથી કરીને ઘરના વાલીઓ ટેન્શનમાં આવે। આજે 4 વર્ષ પૂર્ણ થઈ ગયા છે, છતાં પણ વિદ્યાર્થીઓને પોતાના સર્ટિફિકેટો મળ્યા નથી, રિઝલ્ટો મળ્યા નથી। તો આ પ્રકારે જે બોગસ સેન્ટર ચાલે છે, હું ગુજરાત રાજ્યની સરકારને પણ વિનંતી કરવા માંગુ છું કે શિક્ષણ કઈ દિશાએ જઈ રહ્યું છે। આ પ્રકારે શિક્ષણ ચલાવવાનું છે જે આહવા ડાંગ અને સમગ્ર દક્ષિણ ગુજરાતના આદિવાસી વિસ્તારના જે વિદ્યાર્થીઓ ભાઈ બહેનો છે, એ પ્રકારે જો એ પ્રકારના વિદ્યાર્થીઓ સાથે આવી સંસ્થાઓ જે પ્રમાણે ગેરલૂંટ અને લૂંટ ચલાવી રહી છે, એ અવ્યાજબી છે।